પ્રોગ્રામ નથી, અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોઈ કોંગ્રેસ કે કોઈ એવો કોઈ કાર્યક્રમ નથી, છતાં પણ ભારતમાં પૂર્વજ પૂરી જો બાકી અમે પાછી પાણી કરવાના નથી। બધા જે હાથ ઊંચા કરીને પાછી પાણી કરવાની બધા ખેતરમાં પીડ્યા છે, માથે વરસાદ છે, છતાંય ટાઈમ કાઢીને તમારી સામે લડાઈ ચલાવે છે। एक मिनट है भाई। અહીંયા આપ સૌ વતી અને તેર ગામ પગલા સમિતિ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કર્યું છે। ખેડૂતના હકનો છીનવવા આવો છો, અહીંનો ખેડૂત માય કાંગલો નથી। ખેડૂતને ખેડૂતના હકનો છીનવવા આવો છો, ખેડૂતના હકનો છીનવવા આવો છો, અહીંનો ખેડૂત માય કાંગલો નથી। ખેડૂતને અને એક ખેડૂતનો દીકરો તરીકે અહીંયા આવ્યો છું તમારો, અને તમામ લોકો પોતાના કામ મૂકીને અહીંયા આવ્યા છે। ભારત માતા કી જય। દિલીપભાઈ, શું માંગણી છે અને આવતા દિવસોમાં હવે શું આયોજન આજના કાર્યક્રમ? અમારી ખેડૂતોની સ્પષ્ટ માંગણીઓ છે કે વરસાદી પાણી જે ધાતરવડી ડેમમાં આવે છે એ માત્ર ખેડૂતોનું પાણી છે। સરકાર અમારા પાણી ઉપર તરાપ મારી અને બીજાને આપવાના જે પ્રયત્ન કરે છે એનું ખેડૂતો સદંતર વિરોધ કરે છે। સરકારને જે યોજના કરવી એ કરે, ખેડૂતોને ભોગે યોજનાઓ અમે નહીં થવા દઈએ એવો અમે દ્રઢ નિર્ણય કર્યો છે। અને અમે નિર્ણય કર્યો છે કે જો અમારું બળજબરીપૂર્વક આનું આ કામ ચાલુ રાખશે તો સરકારને 5 દિવસનું અલ્ટિમેટમ આવ્યું છે, નહીંતર અમે જ્યાં જ્યાં ચૂંટણીઓ થશે અને 13 ગામમાં ભાજપની વિરુદ્ધમાં બેનરો ખેડૂતો લગાડશે અને જ્યાં જ્યાં ચૂંટણીઓ આવશે ત્યાં અમે ભાજપની વિરુદ્ધ મત દેજો એવું ખેડૂતોને અપીલ કરશું અને ગામડે ગામડે જઈશું। અને આ અમારી લડાઈ અમારા અસ્તિત્વની આવતી પેઢીની લડાઈ છે। આ લડાઈમાં ક્યારેય ખેડૂતો હિંમત હારવાના નથી, એટલે અમને પોલીસને પ્રશાસનને આગળ કરી અને દબાવવાના પ્રયત્નો ન કરે એવી અમે વિનંતી કરીએ છીએ। પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે ખેડૂત આખા જગતનું પેટ ભરે છે અને એની સગવડતાઓ જૂટવાઈ જતી હોય તો તમારે પણ જે ઉપલા અધિકારીઓ છે ભ્રષ્ટાચાર કરવા માટે ઘણી બધી જગ્યાઓ છે, ખેડૂતોના ડેમને મૂકી દેવો છે જોઈએ। અને અમને ડેમમાં જે ફ્યુઝ ગેટ અમે 2005થી લડીએ છીએ, છતાંય અમને ન્યાય નથી મળ્યો, તો અમારે હવે આ સરકાર ઉપર ને આ નેતાઓ ઉપર વિશ્વાસ કેમ કરવો? અમારી માંગ સંતોષી લે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ। આજે ધાતરવડી ડેમ 1માંથી જે રાજુલા અને જાફરાબાદમાં પીવાના પાણીનું બહાનું બનાવી અને જે ખેડૂતોનું સિંચાઈનું પાણી, ખેડૂતોની જીવાદોરી સમાન ખેડૂતોની ખેતી બચાવવા માટેનું જે પાણી ધાતરવડી 1માં છે, આ પાણી અન્ય લોકોને, અન્ય ઉદ્યોગપતિઓને આપવા માટેનું કંઈક ષડયંત્ર થતું હોય, જેના ભાગરૂપે અહીંયાથી ખેડૂતોનું સિંચાઈનું પાણી ખેડૂતો માટેનો જે ડેમ બન્યો છે એ ડેમમાંથી પીવાના બહાને હેઠળ
તંત્ર દ્વારા આ પાણી લઈ જવામાં આવી રહ્યું છે, જેના વિરુદ્ધમાં લાંબા સમયથી 13 ગામ પગલા સમિતિ આ લડાઈ લડે છે. આજે આ લડાઈમાં સમર્થન આપવા માટે અમે આવ્યા છીએ અને આજે સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનાર 5 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે. 5 દિવસની અંદર જો આ ખેડૂતોની ફેવરમાં નિર્ણય નહીં લેવાય, જો ખેડૂતોની માંગણી સંતોષવામાં નહીં આવે અને ખેડૂતોનું બળજબરીપૂર્વક તંત્રને પોલીસને આગળ કરી અને ખેડૂતોનું પાણી ચોરવાના પ્રયત્ન થશે, લઈ જવાના પ્રયત્ન થશે, તો ખેડૂતો ભાજપના નેતાઓએ ગામડામાં પ્રવેશ નહીં કરવો આના બેનર લગાવશે. અને ત્યાર પછી જો સરકાર સાનમાં નહીં સમજે તો આવનારી ચૂંટણીઓમાં જે વિસ્તારમાં ચૂંટણી આવશે, પછી નગરપાલિકા, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પછી પેટા ચૂંટણી વિધાનસભાની હોય, તમામ જગ્યાએ આ સમિતિ પોતાનું બેનર ડિઝાઇન કરી અને તમામ જગ્યાએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટે ખેડૂતોને અપીલ કરશે. શરૂઆત વિસાવદરથી થશે. જી, ભાજપના નેતાઓ અમે આક્ષેપ કરે છે, પાણી ચોરવાનો આક્ષેપ કરે છે, નગરપાલિકા દ્વારા કામગીરી શેની હાલે છે અને શું આખું છે, વાત કરો. પાણીનો પાઇપલાઇનનો જે વિષય છે એ જે ભાજપના નેતા ઉપર આક્ષેપ કરે છે પાયા વિહોણા છે. રાજુલા નગરપાલિકા માટે ધાતરડી ડેમમાંથી 77માં એટલે આજકે લગભગ 40થી 45 વર્ષ પહેલાં એક સિમેન્ટની લાઈન નાખવામાં આવી હતી. એ સિમેન્ટની લાઈનમાં પૂરતું પાણી આવતું નથી. એ સિમેન્ટની લાઈનમાં ક્યાંક ને ક્યાંક ગોદડા ઘરી ગયા છે, ક્યાંક હાથીઓ ઘરી ગઈ છે, ક્યાંક કાસબા ઘરી ગયા છે, ક્યાંક ઘોઘા ઘરી ગયા છે. પૂરતું પાણી આપવામાં આવતું નથી. 2 MLD પાણી આપવામાં આવે છે. 45 વર્ષ પછી બીજી લાઈન નાખવામાં આવે છે. ઓલી લાઈન બંધ કરી દેવામાં આવશે અને આ નવી લાઈન નાખવામાં આવશે. હવે એવા એ લોકો બહારના લોકો આવીને એવું કહે છે કે આમાંથી કંપનીને પાણી આપવાનું છે. રાજુલા નગરપાલિકામાં કોઈ એકનું કનેક્શન માંગે ને તો નગરપાલિકા એકનું કનેક્શન નથી આપતી, અડધીનું જ કનેક્શન આપે છે. એટલે કોઈ પાણી અહીંયા વેચવાની વાત નથી. માત્ર 45 વર્ષથી જે લાઈન જૂની છે એ નવી નાખવાની વાત છે. બાકી ખેડૂતો જે છે એ અમારા જ છે. ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે, જે 1995થી જે બોરી બાંધવાનું કામ હોય, ખેત તળાવણીનું કામ હોય, ડેમ ભરવાનું કામ હોય, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને આ જે રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાના પાણીની વસ્તુ છે, એક પણ ટીપું વધારે પાણી લેવાનું નથી. ખેડૂતને ખેતીની જમીન માટે પાણી મળી રહે. ત્યાર પછી જે વધારાનું પાણી જે છે એ જે 45 વર્ષથી હાલે છે એ જ પાણી આમાં લેવાનું છે. કોઈ વધારાનું પાણી લેવાનું નથી. પણ ખોટા હામે કરવાની જે આ વાત છે એનાથી હું દુઃખી છું. સામે વાત ન કરે. એના જે કાંઈ પ્રશ્ન હોય છે, ડેમ ઊંચો લેવાનો હોય છે, ડેમ ઊંડો કરવાનો હોય છે, ત્યાં પાઇપ નાખવાનું, મીટર નાખવાનું હોય છે તો મીટર પણ નાખી અને ત્યાર પછી પાણી શરૂ કરવાનું છે. આ સરકારની યોજના જળ છે જે યોજના છે એ અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ 22 પછી મહેનત કરી અને રાજુલા જાફરાબાદ માટે જે ધારાસભ્યએ મહેનત કરી છે અને આ પાણી લાવવાના પ્રયાસ કર્યા છે, એનું ટેન્ડરે પણ બહાર થઈ ગયું અને આજે કામ શરૂ થઈ ગયું છે. અમુક લોકો એને જે અટકાવવાની કોશિશ કરે છે એ તદ્દન ખોટી છે. અને આ પાણીની પાઇપલાઇન નખાઈ જાય તો રાજુલાની 60-70 હજારની વસ્તી, જાફરાબાદની 30 હજારની વસ્તી નિરાતે પાણી પીવી રહે. આજે 5 થી 7 દિવસે પાણી મળે છે. આ પાણી આવશે તો ત્રીજે દી પાણી મળશે. આ સિવાય કોઈ બીજો વિષય છે નહીં.